નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3 દિવસના વિરામ બાદ પાછા ફરીથી આપણે પ્રજનન પ્રકરણ ધોરણ 10 સજીવ શા માટે પ્રજનન કરે છે, છેલ્લે મનુષ્યનું પ્રજનન તંત્ર અને એમાંય વળી સ્ત્રી અને પુરુષ પ્રજનન તંત્રની વાત કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે પ્રજનન તંત્રમાં તરુણાવસ્થાના લક્ષણો, યુવાવસ્થા જેને કહેવાય, અને એના કયા લક્ષણો હોઈ શકે, કેવા કેવા જાતીય ફેરફારો થાય છોકરીઓ કે છોકરાઓમાં બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા અને યુવાવસ્થા સુધીમાં કેવા ચેન્જ આવે છે, એ સંદર્ભે પૂરી અને ઊંડી માહિતી મેળવી છે. આજનો ટોપિક છે આપણો પ્રજનન તંત્ર પુરુષમાં અને સ્ત્રીમાં. આ બાજુ મેં સ્ત્રી પ્રજનન તંત્ર દોર્યું છે, આ બાજુ મેં પુરુષ પ્રજનન તંત્ર દોર્યું છે. પહેલેથી દોરી રાખો, પાછળનો હેતુ એક જ છે, સમય ન બગડે. કે વિડીયોની મર્યાદા આપણે 25 મિનિટની આજુબાજુ રાખતા હોઈએ છીએ, 23, 24, 25 મિનિટ. આકૃતિ દોરીને જો સરળ સમજાવવા જઈશ તો સમય લાગશે અને વિડીયો મોટો થઈ જાય. તો પહેલા આપણે પુરુષ પ્રજનન તંત્ર જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પુરુષ પ્રજનન તંત્ર ની આખી રચનાને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એક ભાગ છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ, અને એ અંગનું નામ છે શુક્રપિંડ. શુક્રકોષોને ફલસ્થાન સુધી પહોંચાડનારા અંગો તો આ બધા અંગો. લખાણ શરૂ કરીએ એટલે આપણે આ રીતે 2 બાજુ લખવાનું, પણ સૌથી સારું વાક્ય લખવું હોય, કદાચ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ છે, પુરુષ પ્રજનન તંત્ર વિશે ટૂંક નોંધ લખો, આકૃતિ દોરીને સમજાવો. તો આકૃતિ દોરીએ. હું એવું માનું છું, મારી પોતાની માય ઓન સ્ટાઇલ જેને કહેવાય, તો પહેલા આકૃતિ કરી દેવામાં ફાયદો છે, જેથી તમને એના સ્પેર પાર્ટ, એના અંગો, અવયવો કયા છે ખબર પડી જાય, કે જેના વિશે આપણે લખવાનું છે. દરેક વિશે 2-3 વાક્યો લખીએ તો 7-8 અવયવો છે, 15-16 માર્કનો પ્રશ્ન તો લીટીનો પ્રશ્ન તો એમને એમ થઈ જાય. તો લખીએ કે પુરુષ પ્રજનન તંત્રમાં મુખ્ય અંગ તરીકે શુક્રપિંડ, મુખ્ય અવયવ, મુખ્ય અંગ, અને બાકીના સહાયક અંગો તરીકે, પ્રજનન તંત્રના સહાયક અંગો તરીકે શુક્રવાહિની, મૂત્રજનન બાદ સહાયક ગ્રંથિઓ, બલ્બોવિરેતન, શુક્રાશય, શિશ્ન અને વગેરે તેના સહાયક અંગો છે, એમ લખીએ પણ ચાલશે. સૌથી 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ, એટલે શુક્રપિંડ. શુક્રપિંડ એ નર જનન અંગો, નર જનન અંગ, નર જનન અંગ, નર જનન તંતુ, એટલે કે પુકેસર, એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરતું અંગ છે. સાથે સાથે નર અંતઃસ્ત્રાવ, એમ લખીએ નર જાતીય અંતઃસ્ત્રાવ, એ વધારે વાંચવું છે. નર જાતીય અંતઃસ્ત્રાવ પેદા કરવાનું કામ શુક્રપિંડ કરે છે. નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, નામ આપણે લખીએ ટેસ્ટોસ્ટેરોન. નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન પેદા કરે શુક્રપિંડ ગ્રંથિ, જેના કારણે નરની અંદર જાતીય લક્ષણોનો ઉદ્ભવ થતો હોય છે. એટલે નર જાતીય લક્ષણો, ગૌણ જાતીય લક્ષણોની વાત કરી, દાઢી મૂછ ફૂટવું, શરીરનો બાંધો મજબૂત બનવો, હાઈટ પ્રાપ્ત થવી,
શરીરના શરીર પર રોગની રચના થવી, બધા જવાબ માટે જવાબદાર છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ને એના માટે જવાબદાર છે શુક્રપિંડ ગ્રંથિ. એટલે શુક્રપિંડ ગ્રંથિ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ સાથે સાથે શુક્રકોષોનું નિર્માણ પણ કરે છે. એટલે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ છે શુક્રપિંડ. પુખ્ત ઉંમરે શુક્રકોષોનું નિર્માણ કરશે પિટ્યુટરી ગ્રંથિના આદેશથી અને ત્યાંથી નરજાતીય લક્ષણોનો આપણા શરીરની અંદર એટલે કે નરની અંદર ઉદ્ભવ શરૂ થાય છે. શુક્રપિંડ ક્યાં આવેલી છે? શુક્રકોષોનું ઉત્પાદન કરે છે પણ છે ક્યાં કરે? તો વૃષણ કોથળીમાં અહીંયા આપણે નામ નિર્દેશકમાં શુક્રપિંડ લખેલું છે. આ શુક્રપિંડ બ્લુ કલરમાં મેં બતાવ્યું છે ક્યાં છે કે વૃષણ કોથળીની અંદર. સવાલ થાય કે વૃષણ કોથળી ક્યાં છે? તો શરીરની બહાર બે પગની વચ્ચે લટકતી અવસ્થામાં વૃષણ કોથળી રહેલી છે. ચામડીની અને સ્નાયુની બનેલી આ વૃષણ કોથળીની એની અંદર શુક્રપિંડ સચવાયેલા છે. શુક્રપિંડ જે જગ્યાએ છે તે જગ્યાનું તાપમાન આપણા શરીરના તાપમાનથી 2 થી 3 અંશ સેલ્સિયસ ઓછું જોવા મળે, ઓછું હોવું જોઈએ, જેના કારણે શુક્રકોષો જીવિત રહી શકે અને એનું ઉત્પાદન શક્ય બને છે. એટલે શરીરનું જે બટ નેચરલ તાપમાન હોય એના કરતો વૃષણ કોથળી જ્યાં છે એ ભાગનું તાપમાન 2 થી 3 અંશ ઓછું હોય, જેથી શુક્રકોષો જીવિત અવસ્થામાં રહી શકે છે અને ઉત્પાદન થાય છે. આ શુક્રપિંડ ગ્રંથિમાંથી નીકળે છે શુક્રવાહિની. એટલે અહીંયાથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોને શુક્રવાહિની દ્વારા આગળ મોકલવામાં આવે છે. એટલે હવે વાત છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો કયા કયા? તો પહેલું અંગ છે શુક્રવાહિની. અહીંયા આપેલું નથી પણ આ જે વધારે ભાગ છે ગુજરાતે એને અધિવૃષણ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. વૃષણ કોથળીની અંદર શુક્રપિંડની બાજુ ફરતે વીંટળાયેલી નલિકા એટલે કે અધિવૃષણ નલિકા. જુદા કોષનું નામ નિર્દેશનની બહુ જરૂર નથી એટલે કાઢી નાખી, પણ મુખ્ય કાર્ય કે શુક્રકોષોને અંદરથી બહાર કાઢી અને શુક્રવાહિનીમાં ઠાલવવાનું કામ કરે છે અધિવૃષણ નલિકા. એટલે અધિવૃષણ નલિકા દ્વારા શુક્રવાહિનીમાં શુક્રકોષો પહોંચે. શુક્રકોષો શુક્રવાહિનીમાં આવે, શુક્રવાહિનીમાંથી વહન પામતા પામતા શુક્રકોષો શુક્રાશયમાં જાય છે. આ જે બતાવેલી છે એ શુક્રવાહિની સાથે શુક્રાશય જોડાયેલું છે. શુક્રાશય એ શુક્રકોષોને સંગ્રહ કરતી પોટલી જેવી રચના છે. શુક્રકોષો અહીંયાથી અહીંયા આવીને ભરાય છે અથવા તો અહીંયા આવીને સંગ્રહાય છે. એની પાછળની બાજુ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયમાંથી ચોક્કસ પ્રકારના સ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. શુક્રકોષો અહીંયાથી અહીંયા આવે ત્યારે આ બે ગ્રંથિ પોતાના સ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. એટલે અહીંયા જે આવેલી વસ્તુ અથવા તો શુક્રકોષો શુક્રકોષ વત્તા આનું સિગ્ન પ્રવાહી આ બે ગ્રંથિમાંથી આવતું સિગ્ન પ્રવાહી આ બધું ભેગું થાય છે. એટલે શુક્રકોષ વત્તા સિગ્ન પ્રવાહી ભેગું થઈને જે રચના બને છે એને આપણે વીર્ય તરીકે ઓળખીએ છીએ, અંગ્રેજીમાં સિમેન કહેવાય છે. અને ત્યારે એ સમગ્ર પ્રવાહી મૈથુન ક્રિયા થાય ત્યારે, મતલબ કે પ્રજનનની ક્રિયા થાય ત્યારે, મતલબ કે જ્યારે નર અને માદા સમાગમની ક્રિયા કરે છે ત્યારે એ સિગ્ન પ્રવાહી મૂત્રજનન માર્ગ મારફતે થઈ શરીરમાંથી બહાર નિકાલ પામે છે. એટલે કે માદા યોનિમાં ત્યાગ થાય છે. ત્યારે એની અંદર શુક્રકોષ છે અને સિગ્ન પ્રવાહી છે, જેને આપણે વીર્ય કહીએ છીએ. અહીંયા સમજવા જેવું એ છે કે આ બંને ગ્રંથિઓ દ્વારા થયેલા સ્ત્રાવથી
શુક્રકોષોને ગતિશીલતા અને બીજો એક શબ્દ છે જીવિતતા બક્ષે છે. એટલે આ શીઘ્ર પ્રવાહી જીવિતતા અને ગતિશીલતા, કારણ કે શુક્રકોષોને ગતિશીલ બનીને માદા યોનિમાં જ્યારે અહીંયા ત્યાગ પામે છે ત્યારે ગતિશીલ બનીને છે અંડકોષ સુધી આપણે આ લઈએ તો સમજાવું છું પહોંચવાનું છે. એટલે શબ્દ એ જરૂરી છે, ગતિશીલતા અને જીવિતતા પક્ષવામાં આવે છે અથવા તો પહોંચાડવામાં આવે છે અથવા તો એને પ્રાપ્ત થાય છે, જેથી શુક્રકોષો ગતિશીલ બનીને અંડકોષ સુધી પહોંચે છે ત્યારે ત્યાં અંડકોષ શુક્રકોષ ભેગા કરીને ફલનની ક્રિયા શક્ય બને છે. તો મિત્રો આ વાત તમને કહે કે સાહેબ આ શું છે તો કે મૂત્રાશય. આપણે અગાઉ ઉત્સર્જન તંત્ર પડી ગયા છે, એમાં મૂત્રાશય આવેલું છે કિડનીમાંથી, એટલે કે મૂત્રપિંડમાંથી આવતું મૂત્ર મૂત્રાશયમાં સંગ્રહાય છે. તે આ મૂત્રાશય પણ આ મૂત્ર જનન માર્ગમાં ખુલે છે. તમે જો આ મૂત્ર વાહિની જે કિડનીમાંથી મૂત્ર લાવીને ટીપે ટીપે સર્વે મૂત્રાશયમાં ભરાય છે. એ મૂત્રાશય આ અંદરનો જે ભાગ છે જેને કહેવાય મૂત્ર જનન માર્ગ, એની અંદર ખુલે છે. એટલે એની અંદર આ થોડુંક વધારે લાંબુ કરીને આની અંદર જોડવાનું છે. એટલે શુક્રાશયમાંથી શુક્રકોષો અને આ શીઘ્ર પ્રવાહી એ પણ મૂત્ર જનન માર્ગ અને મૂત્ર પણ એ જ માર્ગે. એટલે મૂત્ર જનન માર્ગની અંદર શરદી છે તમે મૂત્ર વત્તા જનન, જે રસ્તો જે માર્ગ મૂત્રને લઈ જાય છે, જે માર્ગ જનન કોષોને એટલે કે શુક્રકોષોને લઈ જાય છે, માટે એનું નામ મૂત્ર જનન માર્ગ તરીકે પાડવામાં આવે. બંનેનો રસ્તો એક જ છે. શુક્રકોષોનો ત્યાગ પણ એ જગ્યાએથી થાય, એ જ માર્ગેથી થાય, અને મૂત્રનો પણ ત્યાગ એ જ માર્ગેથી એ જ રસ્તેથી થાય છે. માટે તેને મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો અહીંયા પુરુષ પ્રજનન તંત્ર બે ભાગમાં વહેંચાયું. શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષોનું ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગ, જેને સહાયક અંગો તરીકે ઓળખે છે. એ બધાની વાત આપણે ટોટલી ડિટેલમાં ભણ્યા છીએ, એ તમારે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એટલે હવે આ હતી પુરુષ પ્રજનન તંત્રની વાત. હવે લઈએ સ્ત્રી પ્રજનન તંત્રની વાત. એવું કહેવાય કે પુરુષ પ્રજનન તંત્રની સરખામણીમાં સ્ત્રી પ્રજનન તંત્ર અટપટું છે, અઘરું છે, જટિલ છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે પુરુષ પ્રજનન તંત્રમાંથી મૈથુન ક્રિયા દરમિયાન માત્ર શુક્રકોષોને શુક્રાશયમાં સંગ્રહાયેલા હોય ત્યાંથી ત્યાગ કરીને યોનિ મારફતે એટલે ત્યાં ત્યાગ કરવાનું છે. પણ અહીંયા માદા પ્રજનન તંત્રમાં શુક્રકોષને મેળવવાના છે, એને વહેવડાવી ગતિશીલ બનાવી અંડકોષ સુધી પહોંચાડવાના છે. બંને વચ્ચે ફલન કરવાનું છે અને ગર્ભધારણ કર્યા પછી 9 મહિના સુધી બાળકને સાચવવાનું છે. એટલે મોટી જવાબદારી કહીએ, અટપટું કહીએ, એ બધું જ એના માટે શક્ય છે. તો મુખ્ય વાત ઉપર આવે પાછા કે સ્ત્રી પ્રજનન તંત્રમાં મુખ્ય અંગ તો એ અંડપિંડ જ છે. પેલામાં જેમ શુક્રપિંડ છે, આમ અહીંયા મુખ્ય અંગ અંડપિંડ છે. સ્ત્રી પ્રજનન તંત્રનું મુખ્ય અંગ કયું છે? અંડપિંડ છે. એનું કાર્ય એ લખેલું છે આપણે કેટલા હોય છે? એક જોડ. એક જોડ મતલબ બે. જો કે અહીંયા પણ કહેવાની વાત રહી ગઈ કે વૃષણ કોથળીમાં શુક્રપિંડ પણ બે છે, એટલે કે એક જોડ છે. અને બંને શુક્રપિંડ ભેગા થઈને શુક્રકોષો પેદા કરે છે. જ્યારે અહીંયા અંડપિંડ એક જોડ એટલે કે બે છે, જે અંડકોષનું નિર્માણ કરે છે. પણ અંડકોષના નિર્માણની સાથે સાથે પુખ્ત ઉંમરે એટલે લગભગ દીકરીઓ
11-12 વર્ષની થાય ત્યારે એની અંદર અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન શરૂ થાય છે. કયા અંતઃસ્ત્રાવો? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જેને સ્ત્રી જાતીય અંતઃસ્ત્રાવ તરીકે આપણે ઓળખીએ છીએ. એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે, જેના કારણે અંડકોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે સ્ત્રી જાતીય ગૌણ લક્ષણો જોવા મળે છે, જેવા કે આપણે આગળ ભણી ગયા છે. સ્તન ગ્રંથિનો વિકાસ, ઋતુચક્રની શરૂઆત, સ્વભાવમાં નરમાશનો, નરમતા આવી, કોમળતા આવી, અવાજ તીવ્ર બનવું અને જાતીય લક્ષણો અન્ય જે રૂવાટીની વાત કરી છે, વાળની ઉત્પન્ન થવાની વાત કરી છે, એ બધા લક્ષણો આ અંતઃસ્ત્રાવોના કારણે શક્ય બને છે. અંડપિંડની અંદર હજારો અંડપુટિકાઓ જોવા મળે છે. અહીંયા આપણે એક અંડપિંડ દોરીએ, એની અંદર હજારોની સંખ્યામાં અંડપુટિકાઓ જોવા મળે છે. કોષો જેવી રચના, આ અંડપુટિકામાંથી અંડકોષોનું નિર્માણ થાય છે. દર માસે પ્રતિ માસ બે અંડપુટિકાઓ પૈકી એક અંડપુટિકામાંથી બે પૈકી કોઈ એકમાંથી હજારો અંડપુટિકામાંથી કોઈ એક અંડપુટિકા સક્રિય બને છે અને જે અંડકોષનું નિર્માણ કરે છે. અને એ અંડકોષને એ ફેલોપિયન નળીની અંદર એટલે કે અંડવાહિની અંદર નિવાસમાં અંડવાહિની નિવાસમાં ત્યાગ કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંડવાહિની અંડપિંડ સાથે જોડાયેલી નથી, એ લખ્યું છે. એટલે અંડપિંડમાંથી અંડપુટિકામાંથી એક અંડકોષનું નિર્માણ થાય છે. એક માસે આ અંડપિંડની એક અંડપુટિકામાંથી અંડકોષનું નિર્માણ થાય. 28 દિવસ પછી બીજા અંડપિંડની કોઈ એક અંડપુટિકામાંથી એક અંડકોષનું નિર્માણ થાય છે. અને આ સિલસિલો 12 વર્ષથી મળીને લગભગ 52 વર્ષ સુધી સ્ત્રીઓમાં ચાલુ હોય છે. અને એ સમય દરમિયાન ગર્ભ ધારણ કરવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે, માટે આને ગર્ભાવધિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. 12 વર્ષથી લગભગ 52 વર્ષ. અંડપિંડમાંથી હજારોની સંખ્યામાં અંડપુટિકા હોય, એમાંથી પ્રતિ માસ એક અંડપુટિકામાંથી એક અંડકોષ પેદા થાય છે અને તે અંડવાહિની નિવાસની અંદર ત્યાગ કરવામાં આવે છે. અંડવાહિનીઓ પણ કેટલી છે? બે, એટલે કે એક જોડ અંડવાહિની જે અંડપિંડ સાથે જોડાયેલ નથી, પણ આગળનો ખુલ્લો પ્યાલાકાર ભાગ જેને અંડવાહિની નિવાસ કહેવામાં આવે છે, જેમાં રોમ જેવી રચના હોય અને પ્રેશરથી અંડવાહિની એની અંદર અંડકોષ ત્યાગ કરે છે, ફેંકે છે, જે પકડી લે છે અને અંડપિંડ સાથે ગર્ભાશય સુધી પહોંચાડે છે. કેવી રીતે? તો જે સમય અંડપિંડ અંડકોષ પેદા કરે, આપણે માનીએ કે કોઈ પણ સ્ત્રીની અંદર આજે ઋતુચક્રનો પહેલો દિવસ છે, તો એ જ્યારે ઋતુચક્ર અહીંયાથી રક્તસ્રાવ શરૂ થાય ત્યારે બીજી બાજુ અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થઈ અને અંડવાહિનીની અંદર પ્રવેશે છે. લગભગ 10 થી 11 દિવસની અંદર એ અંડકોષ ગબડતો મધ્ય સુધી પહોંચે છે. ત્યારે 11 દિવસની રચના, 10 થી 11 દિવસ જેટલો સમયગાળો પસાર થાય છે. જો કે મારા આના પછીના ટોપિકમાં કહેવાનું છે, ફરીથી કહીશ. અને ત્યારે એ સમય દરમિયાન મૈથુન ક્રિયા થાય, શુક્રકોષો અહીંયાથી આવી અને એને ફલિત કરે છે. એટલે ટૂંકમાં અંડવાહિની એક બાજુ અંડપિંડ સાથે નિવાસથી અને બીજો છેડો ગર્ભાશય. ગર્ભાશય કેવું છે? ઊંધા ત્રિકોણ આકારનો, ઊંધો ત્રિકોણ શબ્દ મૂક્યો છે. અહીંયા લગભગ શુક્રકોષ અંડકોષ અંડવાહિનીના છેડા ઉપર ભેગા થતા હોય છે. એટલે આ જગ્યાને ફલન સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અગ્ર છેડે ફલન સ્થાન તરીકે એ ગોઠવાયેલું છે. ઊંધો ત્રિકોણાકારનું ગર્ભાશય, જ્યાં તમે અને હું 9 મહિના સુધી આપણી માતાના ઉદરની અંદર રહ્યા છીએ, એ છે આ ગર્ભાશય. એ ઊંધો ત્રિકોણ નાજુક સ્થિતિ સ્થાપક,
જ્યારે ગર્ભ ધારણ કરે તે પહોળું થાય છે, વિસ્તરણ પામે છે, 3-3.5 કિલોના વજનના બાળકને એ ધારણ કરે છે. પણ જ્યારે સુવાવડ થઈ જાય છે, બાળક આ દુનિયામાં હેપી બર્થડે કરે છે, ત્યાર પછી એ પાછું મૂળભૂત અવસ્થામાં સંકોચાઈ જાય છે અને મૂળ અવસ્થામાં આવી જાય છે. એટલે ત્યાં ગર્ભનું અને આ દિવાલો ઉપર સ્થાપન થતું હોય છે. આ દિવાલો પોચી અને મુલાયમ હોય છે, ત્યાં બાળક 9 મહિના સુધી રહેતું જોવા મળે છે. એથી આગળ જઈએ તો ગ્રીવા છે, અને ગ્રીવાથી આગળનો ભાગ છે યોની માર્ગ છે. ગ્રીવા એ સાંકડો ભાગ છે, જ્યાંથી આટલા સુધીમાં શુક્રકોષોનો ત્યાગ થાય ત્યારે એ શુક્રકોષો આગળ વાત કરી ગતિશીલતા અને જીવિતતા પૂરી પાડે છે. શુક્રાશયનો સ્ત્રાવ અને પ્રોસ્ટેટ ગ્રંથિનો એટલે આગળ જતા હોય છે. ત્યાગ યોની માર્ગની અંદર કરવામાં આવતો છે જાતીય શુક્રકોષોનો, એટલે કે નર જાતીય શુક્રકોષો. કયા સમય? જાતીય સમાગમ વખતે, એટલે કે નર અને માદા દ્વારા જાતીય સમાગમ થાય ત્યારે શુક્રકોષોનો ત્યાગ યોની માર્ગમાં થાય. ગ્રીવા મારફતે શુક્રકોષો આગળ જઈ અને અંડવાહિનીના અગ્રછેડા સુધી પહોંચે છે અને ત્યાં ભેગા થાય છે. એટલે એ માર્ગ છે એનું યોની માર્ગ છે. એ જ માર્ગ મારફતે શુક્રકોષોનો ત્યાગ કરવામાં આવતો હોય છે. તો મિત્રો, આ હતી સ્ત્રી પ્રજનન તંત્રની રચના. પુરુષ પ્રજનન તંત્રની સરખામણીમાં સ્ત્રી પ્રજનન તંત્ર અટપટું છે, અઘરું છે, એનું કાર્યભાર ખૂબ ઊંચું છે. તમે અહીંયા લખી શકો આ રીતે અલગ પાડીને કે ભાઈ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ, એના સ્પેર પાર્ટ, આ રીતે આકૃતિ દોરી શકો અને વિસ્તારપૂર્વક એના વિશે આપણે સમજાવી શકીએ. તો અહીંયા સરસ મજાના 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે પુરુષ પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર આકૃતિ દોરીને એનું વર્ણન આપણી સમક્ષ છે. પરીક્ષા માટે ખૂબ અગત્યના એકમ કસોટી આવી રહી છે વિજ્ઞાનની, તો એના માટે આ પાઠ અગત્યનો, એના માટે સમજવા જેવું. એ ધ્યાન રાખી અને દોરી લેવાનું, સમજવાનું આવનારા દિવસો માટે, આવનારા વર્ષો 11 અને 12 સાલ માટે પણ ખૂબ જ જરૂરી છે. અને સૌથી અગત્યની વાત તો આપણા જીવન માટે પણ આ પાઠ એટલો જ અગત્યનો છે, કારણ કે આમાં યુવા અવસ્થા તરીકે તમારી નૈતિક ફરજો છે, તમારી જવાબદારી છે, અને એ સમજીને આપણે આ સમજવાનું રહેતું હોય છે. એટલે આ સાથે હું આકૃતિ થોડી ઝૂમ કરું છું, જેથી તમને સમજવામાં તકલીફ ન પડે, તમે સમજી શકો, વ્યવસ્થિત જોઈ શકો અને દોરતા શીખી શકો. એટલા માટે પાઠના અંતમાં આ રીતે મેં ઝૂમ કરી છે, એટલે આકૃતિ જરા સમજી લેજો. એનું લખાણ પણ જે મેઇન મુદ્દા છે એ અહીંયા છે. ત્યાર પછી આ છે સ્ત્રી પ્રજનન તંત્ર, એની આકૃતિ, એને પણ ધ્યાનથી જોઈ શકો. તમે સ્ટેડી કરો કેમેરો, ઝૂમ કરો તો તમને દેખી શકાશે. અને ત્યાર પછી એના બાકીના જે અવયવો છે એ પણ તમારી સમક્ષ બતાવેલા છે ઝૂમ કરીને. બધા મુદ્દા તમે વાંચી શકો, કેમેરો સ્ટેડી કરો અને એ રીતે ધ્યાનથી તમે જોઈ શકો એ માટેનો પ્રયત્ન મેં કર્યો છે. સંજયભાઈ,